નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ। ગોપાલ ગ્રામે તુવેરમાં સંતાઈને બેઠેલા દીપડાએ અચાનક હુમલો કરતા બાળકનું થયું મૃત્યુ। દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર બાળકનું નામ સાહિલ રાકેશભાઈ કટારા, ઉંમર વર્ષ 5 હોવાનું જાણવા મળેલ છે। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને ગોપાલ ગ્રામ પીએચસી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યું। ગોપાલ ગ્રામ ગામની સીમમાં સવારે 9 વાગે સાહિલ રમેશભાઈ કટારા 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો। ગીર પૂર્વ વન વિભાગના આરએફઓ જ્યોતિબેન વાજા અને સ્ટાફ દ્વારા 7 જેટલા પિંજરા ગોઠવી દીપડાને પિંજરે પૂર્યો હતો। દીપડાને પકડીને આંબરડી સફારી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।